સુરતમાં ટ્રાફિક અને બિસ્માર રોડ મોટી મુસીબત બન્યા છે। ધારાસભ્ય મનુ પટેલે સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। તૂટેલા રોડ રસ્તા રિપેર કરવા મનુ પટેલે રજૂઆત કરી। ગેરકાયદે તપેલા ડાઈંગ બંધ કરાવવા માટે પણ રજૂઆત કરી। તપેલા ડાઈંગ બંધ નહીં થાય તો બંધ કરાવીશું તેવું ધારાસભ્યએ હુંકાર વ્યક્ત કર્યો। જીવન જ્યોતિ ઉધના બસ ડેપો સુધી ટ્રાફિકની સમસ્યા છે અને ટ્રાફિક સમસ્યા દૂર કરવા બ્રિજ બનાવવાની તેમણે માંગ કરી છે। રોડ પરના દબાણો દૂર કરવા પણ તેમણે રજૂઆત કરી। સુરત શહેરમાં તૂટેલા રોડ રસ્તાની સમસ્યા હજી પણ યથાવત છે। ઠેર ઠેર દબાણો કરાયા છે, સાથે જ ટપેલા ડાઈંગ છે તે પણ ગેરકાયદેસર ચાલે છે, જેના લીધે લોકો હેરાન પરેશાન છે। ત્યારે ગત રોજ સંકલનની બેઠકમાં ધારાસભ્ય મનુ પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ઠેર ઠેર સમસ્યા છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મનુભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું। સાહેબ, ફરીથી તમે મુદ્દો ઉઠાવ્યો છે કે લોકો હેરાન પરેશાન છે, તૂટેલા રસ્તા છે, ઓવરબ્રિજ બનાવવાની માંગ છે, સાથે જ કેવાયસી કરવાની પણ ઝડપથી માંગ કરવામાં આવી છે। શું સમસ્યા લોકોને પડી રહી છે અને તમારે કેમ અવાજ ઉઠાવવો પડ્યો? ગઈકાલે અમારી સંકલન બેઠકની અંદર આપશ્રીએ જણાવે એ તમામ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી છે। કમિશનર શ્રી જોડે બહુ ચર્ચા કરીને એને કમિશનર શ્રીએ બી અમને કીધું છે કે તપેલા ડાઈંગનેથી ન્યુસન્સ થતું હોય એટલે ટોટલ તપેલા ડાઈંગને સીલ મારો, એને બંધ કરાવો યા તો એને નોટિસ આપો। એ લોકો સમજી જાય અને એ લોકો પોતાની પરિસ્થિતિને જો સુધારતા હોય તો અમે ઉદ્યોગલક્ષી છીએ। આ સરકાર બી ઉદ્યોગલક્ષી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે બી ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે, રાજ્ય સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે અને સુરતની મહાનગરપાલિકાએ આજ સુધી ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે। એટલે ઉદ્યોગલક્ષી સરકાર છે, તેમ છતાં પ્રજાના વાંકે પ્રજાને પડતી મુશ્કેલીઓ, કલર વાળું પાણી હોય, કેમિકલ વાળું પાણી હોય, એ કોઈ પણ ભોગે ચલાવી શકાય નહીં। અને એટલા જ માટે અમે તાકીદ કરી છે તપેલા ડાઈંગિયા મિલોને કે તમે સુધરી જાઓ અને તમે તમારા પ્રોપર ગાઈડ, સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમે તમારો બિઝનેસ ચલાવો, અન્યથા તમને મહાનગરપાલિકા તરફથી નોટિસ મળશે અને કાયદેસર રીતે તમારા યુનિટો અમે બંધ કરાવીશું। જે લોકો વ્યવસ્થા નથી ગોઠવી શક્યા ગંદા પાણીને સારું પાણી કરવા યા તો એનું ટ્રીટ કરવા માટેની જે વ્યવસ્થા નથી ગોઠવી શક્યા, એમના ઉપર આ નોટિસ જશે અને શક્ય હોય જો નહીં સુધરે તો એમનું બંધ બી કરવામાં આવશે। પણ અમે ઉદ્યોગકારોને નમ્ર અપીલ કરીએ છીએ કે અમે તમારા ઉદ્યોગોને બંધ કરવા વાળા નથી। અમે અને મહાનગરપાલિકા દ્વારા સરકાર અને સુરતની પ્રજાને, સુરતના આપણા પરિવારોને ક્યાંય પણ તકલીફ ન પડે એ દિશામાં આપને વિનંતી કરીએ છીએ। આપના માધ્યમથી હું કહું છું કે અમે ઉદ્યોગકારોને બી વિનંતી કરીએ છીએ, તપેલા ડાઈંગને યા તો મિલોવાળાને અમે વિનંતી કરીએ છીએ કે આપના યુનિટમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એનાથી કલર કેમિકલ વાળું પાણી પ્રજાને તકલીફ આપતું હોય તો એને દૂર કરવાની કોશિશ કરો। અમે તમારી સાથે છીએ, તમારા વિરોધી નથી। જે મુદ્દા હતા ચર્ચા કરવામાં આવી હતી, ખાસ કરીને વાત કરીએ તો ટપેલા ડાઈંગ અને ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા છે જેની રજૂઆત કરી છે। જો ટપેલા ડાઈંગના જે મિલ માલિકો છે તે હજી પણ એ ટપેલા ડાઈંગ દૂર નહીં કરે તો આગામી દિવસોમાંથી બળજબરીથી પણ આ ટપેલા ડાઈંગ મહાનગરપાલિકાને કાયદેસર રીતે બંધ કરાવે છે તેવી ચીમકી ધારાસભ્ય મનુ પટેલે ઉચ્ચારી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।